આજે મારું મા જીવંતિકાનું વ્રત છે. મા જીવંતિકાનું વ્રત બાળકોના લાંબા આયુષ્ય માટે તથા તેમની રક્ષા માટે કરવામાં આવે છે. મા જીવંતિકાની સ્થાપના પાટલો કે બાજોટ ઉપર લાલ અથવા મરૂન કપડું પાથરીને કરી શકાય છે. મેં મા જીવંતિકાની સ્થાપના કરી દીધી છે અને તેમની આરતી તથા પૂજા માટે હું તેમની દિવેટો બનાવું છું. યાદ રહે, આ વ્રત માટે 5 દિવેટનો દીવો કરવાનો હોય છે અને દીવાની વાટ હંમેશા આડી રાખવાની હોય છે. તો અહીં મેં દીવો તથા તેની દિવેટો તૈયાર કરી દીધી છે. હવે આની અંદર હું ઘી પૂરીને એનો દીવો પ્રગટાવીશ. આ વ્રત શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારે પોતાની સગવડ અનુસાર કરી શકાય છે. પરંતુ યાદ રહે, આ વ્રત કરનારી બહેનોએ પીળા વસ્ત્રો તથા પીળી વસ્તુઓથી દૂર રહેવાનું હોય છે. માતાજીની સ્થાપના વખતે પણ પીળી વસ્તુઓનો ઉપયોગ કરવાનો હોતો નથી. પીળા ફૂલોનો પણ ઉપયોગ કરવાનો હોતો નથી. મા જીવંતિકાની સ્થાપના ઘઉં અથવા ચોખા ઉપર તેમની છબી રાખીને કરી શકાય છે. તેમની બાજુમાં ગણપતિ દાદાની સ્થાપના પણ કરવાની હોય છે. જો ગણપતિ દાદાની મૂર્તિ તમારી પાસે ન હોય તો ચોખા ઉપર એક સોપારી મૂકીને પણ તેમની સ્થાપના કરી શકાય છે. અહીં મેં મા જીવંતિકાની સ્થાપના કરી લીધી છે. હું તેમને ચોખા તથા કંકુથી વધાવી લઉં છું. આ વ્રતમાં પ્રસાદ સાનો ધરાવવાનો હોય છે તથા વ્રતની અન્ય વિધિ આ વ્લોગના ભાગ 2માં આપણે જાણીશું. ત્યાં સુધી તમે મારી સાથે જોડાયેલા રહેજો.